જય મેલડીમાં અમૃત બાપાની મેલડીમાંના દર્શન કરવાનો અંજળ આવી ગયો। સુરતથી નડિયાદ ટ્રેનમાં 80 રૂપિયા ટિકિટ છે। નડિયાદથી રેલવે સ્ટેશન સામે રિક્ષા સ્ટેન્ડને મોટી ખડોલ ગામ જવાના 50 રૂપિયા રિક્ષાવાળો લે છે। અમે માં જગદંબામાં મેલડીના આશરે પહોંચી ગયા। 3 રવિવારથી માતાજીના દર્શન કરવા જવાનું નક્કી કરતા હતા, પણ માની મરજી સિવાય ખોટું ચોથા રવિવારે માનો હુકમ આવી ગયો। માતાજીને ધરવા માટે સુખડીનો પ્રસાદ લઈ માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા। મેલડીમાંના દર્શન કરી લીધા। જય મેલડીમાં। મને બીજા કોઈ સ્વર્ગ વિશે તો માહિતી નથી, કેમ કે હું મારી મેલડીના ચરણોને સ્વર્ગ માનું છું। સૌની રક્ષા કરજો, સૌનું ભલું કરજો, જય મેલડીમાં। પછી માડીની ગાદીના દર્શન કરવા માટે બીજી લાઈનમાં ઊભા રહી ગયા। ત્યાં એક બોર્ડ મારેલો હતું કે તમારે કોઈ માનતા માનવી હોય ને તો એવી માનતા માનો કે જરૂરિયાતમંદ નિરાધાર પરિવારને કરિયાણાની કીટ મળે અથવા વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ, નોટબુક, સ્કૂલ બેગ મળે। આવી માનતા માનો કે જેથી કરીને કોઈ ગરીબ માણસને કામ આવે। બહુ બધા ભાવિ ભક્તો દૂર દૂરથી આવતા હતા। આમાં ઘણા દર રવિવારે આવે એવા પણ ભક્તો છે। હે અમૃત બાપાની મેલડીમાં સૌની રક્ષા કરજો। બાજુમાં મેલડીમાના મંદિર બનવાનું કામ પણ ચાલુ છે। ત્યાં અમારો વારો મેલડીમાની ગાદીના દર્શન કરવાનો નજીક વારો આવી ગયો અને મેલડી માતાજીના દર્શન નિરાતે કરીને જય અમૃત બાપાની મેલડીમાં સૌનું ભલું કરજો દર્શન કર્યા બાદ આ બાજુ મેલડીમાની પ્રસાદીમાં સુખડીની પ્રસાદી આપતા હતા। તે લીધી ચોખ્ખા ઘીમાં માની પ્રસાદી, કોઈ કમી થોડી હોય। અને જગદંબા માં મેલડીની આશરે કેટલા ભાવિ ભક્તો અને માના આશરે કેટલા ઈર્ષાળુ પણ આવે અને કેટલા બાળ થઈને પણ આવે અને ઈર્ષાળુ થઈને આવે ને એ પણ બાળ થઈને જાય। દુનિયાના આ કળિયુગમાં કોઈ ચમત્કાર વગર નમસ્કાર નથી કરતું અને કાંઈક હોય ને તો જ આ માનવ મેરામણ ઉમટતું હોય। અમને તો મનમાં પણ નહોતું કે આજે અમારાથી માડીના દર્શન થશે। માના દર્શન કર્યા અને આરતી પણ કરી। માની રજા લઈને પછી અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા। તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જય મેલડીમાં કોમેન્ટ જરૂરથી લખજો અને ચાલો જય મેલડીમાં।